હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. પુરાણોમાં ભગવાન શિવની અનેક અદ્ભુત લીલાઓ વર્ણાય છે. ક્યારેક તેઓ ભક્તોની પરીક્ષા લેવા માટે અનોખું રૂપ ધારણ કરે છે. એવી જ એક પ્રેરણાદાયક કથા છે કે કેમ કે એક વખત મહાદેવે પોતાનું ત્રિશુલ મૂકી અને સાડી પહેરી. આ વાર્તા ભક્તિ, શક્તિ અને માતૃત્વ મહિમાને સમજાવતી છે. કૈલાસ પર્વતની ઘટના. હિમાલયના ઊંચા શિખરો વચ્ચે આવેલું દિવ્ય સ્થાન છે કૈલાસ. ત્યાં કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી બિરાજમાન હતા. આસપાસ ગણો દેવતાઓ અને ઋષિઓ ભક્તિમાં લીન હતા. એક દિવસ પાર્વતીજી મહાદેવજી પાસે બેસીને ધરતી પરના લોકો વિશે વિચારતી હતી. તેમને લાગ્યું કે ઘણા લોકો સ્ત્રીઓને ઓછું સન્માન આપે છે. તેઓ માનતા કે પુરુષ જ શક્તિશાળી છે. પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું, પ્રભુ, આનું શું કારણ છે? ઘણા લોકો સ્ત્રીને શક્તિને ઓળખતા નથી. મહાદેવ હળમાં સ્મિતથી બોલ્યા, દેવી, લોકો અજ્ઞાનના કારણે આવું વિચારે છે. સ્ત્રીમાં તો આધી શક્તિ વસે છે. પણ પાર્વતીજીને લાગ્યું કે લોકો સુધી આ સત્ય પહોંચાડવું જોઈએ. એક અદ્ભુત લીલા. થોડા સમય પછી મહાદેવે એક અનોખી લીલા કરવાનું વિચારણા કરી. તેમણે પોતાનું પવિત્ર ત્રિશુલ બાજુમાં મૂકી દીધું અને દિવ્યમાંથી એક સ્ત્રી રૂપ ધારણ કર્યું. તેમણે સુંદર સાડી પહેરી, માથા પર આળચ લીધો અને સામાન્ય સ્ત્રી જેવી દેખાવા લાગ્યા. કોઈને ખ્યાલ ન હતો કે આ તો સ્વયં મહાદેવ છે. પાર્વતીજી સ્મિત કરીને આ લીલા નિહાળી રહ્યા હતા. ગામમાં દુઃખ. ધરતી પર એક નાનું ગામ હતું. ત્યાં લોકો ખૂબ ભયમાં જીવતા હતા, કારણ કે એક ભયાનક દૈત્ય વારંવાર ગામમાં આવીને ત્રાસ આપતો હતો. ગામના લોકો ઘણીવાર દેવતાઓને પ્રાર્થના કરતા, પણ તેઓનો ભય દૂર ન થયો હતો. એ જ સમયે સાડી પહેરેલી એ અજાણી સ્ત્રી મહાદેવનું રૂપ ગામમાં પહોંચી. લોકોએ પૂછ્યું, તમે કોણ છો? સ્ત્રી બોલી, હું એક યાત્રિક છું. હું અહીં થોડો સમય રહેવા આવી છું. ગામના લોકો સારા હતા. તેમણે તેને રહેવા માટે જગ્યા આપી. દૈત્યનો ત્રાસ. એક રાત્રે દૈત્ય ફરી ગામમાં આવ્યો. લોકો ઘરોમાં છુપાઈ ગયા. કોઈ પણ તેનો સામનો કરવાની હિંમત ન કરી શક્યો. ત્યારે તે અજાણી સ્ત્રી બહાર આવી. ગામના લોકો ડરીને બોલ્યા, બહાર ન જશો, તે દૈત્ય ખૂબ ભયાનક છે. પરંતુ સ્ત્રી શાંત અવાજમાં બોલી, ડરશો નહીં, સત્ય અને ધર્મની જીત હંમેશા થાય છે. યુદ્ધ. દૈત્ય અને સ્ત્રી જોઈને હસવા લાગ્યો. તે બોલ્યો, એક સ્ત્રી મને રોકશે. પરંતુ તે ક્ષણે કંઈક અદ્ભુત થયું. સ્ત્રીના શરીરમાંથી તેજ પ્રગટવા લાગ્યું. આખું આકાશ પ્રકાશથી ભરાઈ ગયું. દૈત્યને સમજાયું કે આ સામાન્ય સ્ત્રી નથી. થોડા જ પળોમાં દૈત્ય જમીન પર પડી ગયો અને તેની શક્તિ નષ્ટ થઈ ગઈ. મહાદેવનો પ્રગટ અવતાર. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે આ સ્ત્રી કોણ છે. ત્યારે તે સ્ત્રીનું રૂપ બદલાવા લાગ્યું. સાડીનું રૂપ તેજમાં બદલાઈ ગયું અને ત્યાં સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા. લોકો તરત જ તેમના ચરણોમાં પડી ગયા. મહાદેવનો સંદેશ. મહાદેવે સૌને કહ્યું, હું અહીં એક સત્ય સમજાવવા આવ્યો હતો. સ્ત્રીને નબળી માનવું સૌથી મોટું અજ્ઞાન છે. સ્ત્રીમાં માતૃત્વ, કરુણા અને શક્તિ ત્રણેય વસે છે. તેમણે કહ્યું, સ્ત્રી એટલે શક્તિ અને શક્તિ વગર કોઈ પણ સર્જન શક્ય નથી. આ સંદેશ સાંભળીને ગામના લોકોની આંખોમાં આંસુ આવી ગયા. પાર્વતીજીનો આનંદ. કૈલાસ પર બેઠેલા માતા પાર્વતી આ લીલા જોઈને ખૂબ પ્રસન્ન થયા. તેમણે મહાદેવને કહ્યું, પ્રભુ, આજે લોકો સાચા પાઠ શીખ્યા. મહાદેવે સ્મિત કરી બોલ્યા, દેવી, જ્યાં સ્ત્રીનો સન્માન થાય છે ત્યાં દેવતાઓનું નિવાસ થાય છે. કથાનો સાર. આ કથા અમને ઘણી મોટી શીખ આપે છે. સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. સ્ત્રીમાં આદિ શક્તિ વસે છે. સ્ત્રીનું સન્માન કરવું એ જ સાચો ધર્મ છે. જ્યારે સમાજ સ્ત્રીની શક્તિને ઓળખે છે ત્યારે જ સાચી સમૃદ્ધિ અને સુખ આવે છે. મિત્રો, આ સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.